ઓમકાર કરીએ. મારી શરૂઆત છે એટલે તમે કન્ટિન્યુ કરેલું છે. નમસ્કાર બધાને. માય સેલ્ફ રાઘવ પૂજારા. નેચરોપેથીની પ્રેક્ટિસ છેલ્લા 15 વર્ષથી કરું છું. અમદાવાદમાં અનન્ય નેચરોપેથી નામથી સેન્ટર ચલાવું છું. એના સિવાય એની પહેલાં સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક બધાએ જોયું હશે. એ વોટર પાર્કમાં એક નેચરોપેથી હોસ્પિટલ હતી, એ હું સંભાળતો હતો. એટલે 2006થી નેચરોપેથી સાથે જોડાયેલો છું. શરીરનું સ્વાસ્થ્યનું જે વિજ્ઞાન છે એની સાથે જોડાયેલો છું. જ્યારે આ જર્નીમાં આવ્યા ત્યારે તો એવું હતું કે ભાઈ એક ઓર મેડિકલ સિસ્ટમ છે, પણ જેમ જેમ એન્ટર થતા ગયા, જેમ જેમ અનુભવ થતા ગયા, તેમ તેમ ખબર પડવા લાગી કે આ તો પ્રકૃતિ સાથે, એટલે જે આધ્યાત્મિક વિષય કહી શકાય એવો એક આધ્યાત્મિક વિષય છે કે જેની અંદર પ્રકૃતિની સાથે અનુસંધાન કરવાની વાત છે. એ એટલે નેચરોપેથી છે. પંચમહાભૂતમાંથી શરીર બનેલું છે અને એ જ પંચમહાભૂતનું ડિસ્ટર્બન્સ એટલે ડિઝીઝ, અને એ જ પંચમહાભૂતનું બેલેન્સ એટલે સ્વાસ્થ્ય. અને પંચમહાભૂત જો બેલેન્સ હોય તો જે આયુર્વેદમાં જે વ્યાખ્યા કીધી છે સ્વાસ્થ્યની કે સમદોષ સમાગ્નિશ્ચ સમધાતુ મલક્રિય પ્રસન્ન આત્મેન્દ્રિય મનઃ સ્વસ્થ ઇત્યભિધીયતે. તો 5 જ્યારે બેલેન્સ નથી હોતા ત્યારે જ મેન્ટલ ડિસ્ટર્બન્સ પણ બહુ જ ક્રિએટ થાય છે. અને એ બેલેન્સ પ્રોપર વેમાં થયેલું હોય તો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લેવલ ઉપર એક શાંતિ છવાયેલી હોય છે. એટલે શારીરિક રીતે પણ એટલા સ્વસ્થ રહી શકાય. તો એના માટે કઈ કઈ વસ્તુઓ ઉપયોગમાં આવી શકે, તો એમાં પ્રેક્ટિકલી જે લઈ શકાય એમાં વોટર થેરાપી છે, મડ થેરાપી છે, પછી મેગ્નેટનો પણ વિષય આજે મારે લેવાનો છે. તો એ મેગ્નેટિઝમને બહુ જ શોર્ટમાં લઈશું, પણ એ મેગ્નેટિઝમ પણ સપોર્ટિવ રોલમાં બહુ જ સારો રોલ ભજવે છે. એના સિવાય આકાશ, અહીંયા મેં જોયું આ બધું લખેલું હતું, એમાં ધ્યાન પણ છે. ધ્યાન એ એક સ્પેસ થેરાપી છે. એટલે આ બધી જ અલગ અલગ થેરાપીઝ છે. એમાં અગ્નિની ચિકિત્સા આવે છે, સૂર્યકિરણ ચિકિત્સા છે, અગ્નિની ચિકિત્સા છે. તો આ અલગ અલગ ચિકિત્સાઓ છે, પણ બધાના પોતપોતાના એક જબરજસ્ત રોલ છે. આપણે છે ને ઇન્ટરેક્શનના ફોર્મમાં રાખશું તો વધારે મજા આવશે. લેક્ચર લેવા કરતાં મને એમાં વધારે મજા આવે છે. તો તમારા કોઈ ક્વેશ્ચન્સ હોય તો ત્યાંથી શરૂઆત કરીએ. તમે અત્યાર સુધીમાં શું કર્યું છે, અહીંયા શું શીખ્યા છો આજના દિવસમાં, એમાંથી કોઈ ક્વેશ્ચન હોય. આ નસ્ય ને બધું આઈ થિંક આયુર્વેદનું જ થયું છે ને અત્યારે. તો આયુર્વેદ અને નેચરોપેથીમાં આમ જોવા જાઓ તો હું નેચરોપેથીને બેઝિક આયુર્વેદ તરીકે ગણી શકું, કારણ કે આયુર્વેદને ત્રિદોષ થિયરીથી ચાલ્યું છે. 3 દોષ જે છે, વાત, પિત્ત, કફ. પણ એ ત્રિદોષના મૂળમાં જઈએ છીએ તો પંચમહાભૂત નીકળે છે. એ પંચમહાભૂતના કોમ્બિનેશનથી ત્રિદોષનું થયેલું છે, બરાબર ને બેન? એ રીતે જોવા જઈએ તો નેચરોપેથી જ ત્યાં લાગુ પડે છે. બટ આયુર્વેદમાં ઔષધિઓનો ઉપયોગ કયો છે, દિનચર્યા, ઋતુચર્યા, રાત્રિચર્યા, એની વિશે બધી જ માહિતી આપી છે. અને નેચરોપેથી છે એ ડાયરેક્ટ રો ફોર્મમાં જે પંચમહાભૂત છે એનું જ બોડી ઉપર ડાયરેક્ટ એપ્લિકેશન કરીને એનો યુઝ કરવાનો, એ રીતની છે. એટલે અત્યારે કેવું છે કે નેચરોપેથી એ મિસકોન્સેપ્ચ્યુઅલી ઘણું બધું ચાલી રહ્યું છે. પેલું હાથી જેવું છે, કોઈએ પૂંછડી પકડીને, કોઈએ પગ પકડ્યો ને કોઈએ સૂંઢ પકડી, એટલે કોઈને એવું લાગ્યું કે હાથી પોલો હોય, કોઈને એવું લાગ્યું કે હાથી થાંભલા જેવો હોય, કોઈને પૂંછડી જેવો લાગતો હતો. એટલે કોઈને એવું છે કે ડાયટ એટલે નેચરોપેથી, કોઈને એવું છે કે એક્યુપ્રેશર એટલે નેચરોપેથી. અત્યારે કેવું છે કે નેચરોપેથી એટલે લોકોને એવી ખબર છે કે એક્યુપ્રેશર, કોઈને એવી જ ખબર છે કે ડાયટ. પણ એ બધા કોઈએ પગ પકડ્યો છે અને કોઈએ સૂંઢ પકડી છે એવું છે.
નેચરોપેથી એક મોટો હાથી છે, એમાં બહુ જ બધું કવર થાય છે. ફોરેનમાં એને અલ્ટરનેટિવ થેરાપીઝ તરીકે કન્સિડર કરવામાં આવે છે. એટલે અલ્ટરનેટિવ થેરાપીઝ વર્ડ વાપરવામાં આવે તો કેટલી બધી થેરાપીઝ છે કે જેમાં મેડિસિન વગર કામ થઈ શકે છે. ઇવન એનર્જી ટ્રીટમેન્ટ્સ બધી જ, રેકી હિલિંગ, પ્રાણિક હિલિંગ, આ બધું જ, કલર થેરાપી, ઝોન થેરાપી, આવી બહુ જ બધી થેરાપીઝ છે. સ્ટોન થેરાપી, જે હાથમાં આવે એનાથી થેરાપી બની શકે છે. પણ એ બધાનું જે કોમ્બિનેશન થાય એને નેચરોપેથી ગણી શકાય. એટલે નેચરોપેથીનો તમારો આન્સર તો હું એવું કહી શકું કે આ રીતે એને નેચરોપેથીને કન્સિડર કરી શકાય. આયુર્વેદથી ડિફરન્શિએટ આ રીતે કરી શકાય. બટ નેચરોપેથીમાં કેવું છે કે એના જે બેઝિક પ્રિન્સિપલ્સ છે એમાં એવું આવે છે કે કોઈ એક રોગને નહીં પણ શરીર ઉપર ફોકસ કરીને ચાલવાનું છે. એટલે જનરલી ડિટોક્સિફિકેશન ઇઝ અ કોર ઓફ નેચરોપેથી, કે શરીર આખાની શુદ્ધિ કરવામાં આવે અને સ્વસ્થ શરીરમાં રોગ નથી હોતો. તો જ્યારે શરીરને સ્વસ્થતા બાજુ લઈ જવામાં આવે ત્યારે નેચરલી જેટલા પણ ડિઝીઝ છે એ ધીમે 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 કરતાં નીકળવા લાગે છે. અને એ પ્રેક્ટિકલી મેં જોયેલું છે. વેઇટ લોસ માટે પેશન્ટ આવ્યું હોય ત્યારે વેઇટ લોસની ટ્રીટમેન્ટ ચાલુ કરીએ, સેમ ટ્રીટમેન્ટ એકસાથે 10 જણને અપાતી હોય ને તો પણ બધાના રિઝલ્ટ વેરિએટ હોય. અને એના કરતાં પણ જેના બોડીમાં અલગ અલગ પ્રોબ્લેમ્સ વધારે છે, એટલે એસોસિએટેડ વજનની સાથે સાથે કોઈને સ્કિનનો પ્રોબ્લેમ હોય, કોઈને ડાયાબિટીસ વધારે હોય, તો પહેલાં બોડી બીજા બધા પ્રોબ્લેમ્સ ઉપર ફોકસ કરે છે એન્ડ ધેન આફ્ટર વેઇટ લોસ કરે છે. એટલે સી, બોડી વિલ ડિસાઇડ. આપણે તો શું કરવાનું છે, એને પ્રોપર એન્વાયરમેન્ટ આપવાનું છે. અને એ કરતાં વધારે હું એવું સમજું છું કે નેચરોપેથી એટલે શરીરને સમજવું, શરીરની ભાષાને જાણવી, શરીરના પંચમહાભૂત. એટલે પંચમહાભૂત છે ને એ પ્રતિકાત્મક છે, પણ એ બધાની એક એક પોતાની એનર્જી છે, એ બધાના પોતાના ગુણો છે, સ્વભાવ છે, એની સાથે પોતાની જાતને મેચ કરવાનું. બની શકે તમારામાં કોઈ અર્થ મેન્ટાલિટી હોય, કોઈ સ્પેસ મેન્ટાલિટી હોય, કોઈ અગ્નિ મેન્ટાલિટી હોય, ભડકી જાય તરત. તો એ અલગ અલગ મેન્ટાલિટીઝ હોય. જેમાં ત્રિદોષ થિયરીમાં જેવી રીતે લેવામાં આવે છે એ જ રીતે કે ભાઈ આ વાત પ્રકૃતિનો છે, આ પિત્ત પ્રકૃતિના છે, એ રીતે પંચમહાભૂતમાં પણ એવી રીતે ડિફરન્શિએટ થઈ શકે. બટ એ કેવું છે કે હજી એસ્ટાબ્લિશ થયેલું નથી ક્યાંય. આમ ઇટ ઇઝ નોટ રિટન એક્ઝેક્ટલી ઇન અ બુક, એટલા માટે એને કન્સિડર ના કરી શકાય. બટ મારો અનુભવ આવો છે, હું નેચરોપેથીને આ રીતે જોઉં છું અને ઘણા મોટા લોકો પાસેથી આ જોતા શીખ્યો છું. એટલે ધીસ ઇઝ નેચરોપેથી. એનીથિંગ એલ્સ? નહીં તો પછી પ્રેક્ટિકલ બાજુ જઈએ. પાણીની ચિકિત્સાઓ છે તો એના ઉપર આટલી જાડી બુક છે, હાઇડ્રોથેરાપી કરીને, રેશનલ હાઇડ્રોથેરાપી કરીને આટલી જાડી બુક છે. એમાં ઓલમોસ્ટ 150થી વધારે બાથ અલગ અલગ આપેલા છે. પણ જે બહુ જ સિમ્પલ વેમાં, એકદમ રેગ્યુલર વેમાં બધી જ જગ્યાએ ઉપયોગમાં થઈ શકે, એમાં ઠંડા ગરમ શેક, લપેટ, કટી સ્નાન, પછી ફૂલ ટબ બાથ, પાદ સ્નાન એટલે કે ફૂટ બાથ, હસ્ત સ્નાન, હેન્ડ ફૂટ બાથ બંને આપી શકાય, હેન્ડ બાથ આપી શકાય, સ્પાઇન બાથ આપી શકાય, સ્પાઇન સ્પ્રે આપી શકાય. આ બહુ કોમન છે. બાકી એના સિવાય બહુ જ બધા છે. જેટ સ્પ્રે છે, અમુક લક્ઝરી ટ્રીટમેન્ટ્સ છે, એમાં પેલું જાકુઝી ને એ બધા વોટર થેરાપીના જ આવે. એટલે લક્ઝરી અહીંયા અમે જે સેન્ટર બનાવ્યું છે અનન્ય નેચરોપેથી, એ જ રીતે બનાવ્યું છે. હું જ્યારે રેસિડેન્શિયલમાં સેન્ટર ચલાવતો હતો ત્યારે એવો અનુભવ કર્યો કે ભાઈ અહીંયા આવવાવાળો માસ તો બહુ સિલેક્ટેડ છે, જેની પાસે ફાઇનાન્શિયલ ફ્રીડમ હોય અને જેની પાસે ટાઈમ ફ્રીડમ હોય એ જ લોકો આવી શકે. કારણ કે અત્યારે શંકુઝ અને નિમ્બા સેન્ટર છે તો દે આર ચાર્જિંગ લાઈક 9,000 પર ડે. હવે કોમન માણસ 9,000 દિવસના ક્યાંથી ખર્ચવાનો? અને જે ખર્ચી શકે એવા છે એની પાસે એટલો ટાઈમ ક્યાં છે કે આખો દિવસ માટે જાય? સો જે રિયલ પીપલને જરૂર છે એ તો ગામમાં છે. હા, એક્ઝેક્ટલી. એક દિવસ તો તમને એવું લાગે કે ફરીને આવ્યા, બારે આંટો મારીને આવ્યા, એના જેવી ફિલિંગ આવે. જે રિયલ કોસ્ટ બહુ જ વધી જાય એનાથી. બટ રિયલ નેચરોપેથી પ્રોસેસ તો એવી છે કે ઇટ ઇઝ અ ઝીરો કોસ્ટ ટ્રીટમેન્ટ. તમે ઘરે બેસીને કરી શકો છો. તો એ વસ્તુને જો શીખવાડી દેવામાં આવે અથવા તો એ વસ્તુને સિટી એરિયામાં લાવવામાં આવે તો પબ્લિકને કેટલો બધો ફાયદો થાય. ઇનફેક્ટ હેલ્થ રેશિયો ચેન્જ થઈ જાય આખો. અત્યારનો જે રેશિયો બોલે છે એમાં ડાયાબિટીસ, બીપી, કેન્સરના રોગો કેટલા બધા વધી રહ્યા છે, બ્રેસ્ટ કેન્સર કેટલા વધી રહ્યા છે, જેના નામ નહોતા સાંભળ્યા અત્યારે તો હાઇલાઇટેડ છે. એ પ્રોબ્લેમ્સ કેવી રીતે ઘટી શકે? તો બેઝિકમાં જાઓ, ફર્સ્ટ પહેલું પગથિયું ચડતા હોય ત્યારે જ પાડી દો ને. પણ એ જે નાના નાના સિમ્ટમ્સ છે ને, એ જનરલી આપણી મેન્ટાલિટી છે કે વી ઇગ્નોર ઇટ. જ્યાં સુધી પૂંછડીમાં સરખી કરીને આગ ના લાગે ને ત્યાં સુધી તો આપણે દોડતા જ નથી. બિકોઝ આ પેનિટ્રેટ કરેલું છે. આ પેનિટ્રેટ કરેલું છે કે બીમાર પડીએ તો જ ડૉક્ટર પાસે જવાય. રાઈટ?
આયુર્વેદ તો સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમાં માને છે. પહેલું સ્વાસ્થ્યનું રક્ષણ કરો, સ્વસ્થ છે એનું, પછી કોઈ તોય માંદું પડી ગયું તો પછી આતુરસ્ય વિકાર પ્રશ્ન છે. પણ સ્વસ્થનું સ્વાસ્થ્યનું સાચવવું તો કઈ રીતે સાચવવું? શું એમને ત્રિફળા ખવડાવશું રોજ? શું એમને કુટજ ઘનવટી કે એવું કંઈ આપશું? પાચન માટેના પાચક ચૂર્ણો આપશું? એટલે શું આખી જિંદગી એ ચૂર્ણો ખાવાના? એવું થઈ શકે? એ પોસિબલ નથી. હા, કારણ કે અમે અઠવાડિયા માટે કંઈ આપીએ છીએ તોય નથી ખાતા લોકો, તો પછી આ લાઈફ લોંગ તો કેવી રીતે ખવાય? દેન ધીસ ઇઝ ધ એરિયા કે જસ્ટ નાના મોટા સિમ્ટમ્સ ક્રિએટ થાય છે તો એને સોલ્વ કરી નાખો નેચરોપેથીથી. અધરવાઇઝ અમે એવું એક ડિઝાઇન કર્યું છે કે જસ્ટ ડિટોક્સ યોર બોડી. 6 દિવસ આપો, રોજના 2 કલાક ડિટોક્સ યોર બોડી, રિચાર્જ કરાવો અને ફરો વાપરો. વર્ષમાં 1 વખત તમે રિચાર્જ કરાવી લ્યો છો બોડીને, ડિટોક્સિફાઈ કરી લ્યો છો, તો એ આખું વર્ષ તમારા બોડીને સાચવે છે. તો કેમ નહીં કરવાનું? એક્ઝેક્ટલી, અમે એનું નામ જ આપ્યું છે બોડી સર્વિસ પ્રોગ્રામ. બિકોઝ 5 લાખની ગાડી લાવીએ, અરે 50,000નું સ્કૂટર લાવીએ ને તો એ 6 મહિના થાય એટલે હવે આને જરૂર છે, હવે થોડુંક ખખડે છે. આ રોજ ખખડે છે, ખખડ્યું ને હમણાં, આ રોજ ખખડે છે, બટ વી નેવર કન્સિડર કે આ ખખડે છે. કારણ કે આપણને એ સ્વાસ્થ્ય અને સ્વસ્થ નથી એ બંને વચ્ચેનો ડિફરન્સ જ ભૂલાઈ ગયો છે. તો ત્યારે આ બધા જ કોન્સેપ્ટ્સ બહુ જ કામમાં લાગે અને આ નાની નાની પ્રક્રિયાઓ છે ને એ બહુ જ મોટો ફાયદો કરે. લાઈક અત્યારે હું ચેલેન્જ કરી શકું કે ગેસ થયો છે કે એસિડિટી થયું છે, તો તમે એક બાજુ પેશન્ટને ગોળી આપો, કોઈ પણ મેડિકલની આપો, આયુર્વેદની આપો, કોઈ પણ આપો, અને બીજી બાજુ નેચરોપેથીની એક નાનકડી પ્રોસેસ કરો. નેચરોપેથીની પ્રોસેસથી પહેલાં મળશે. ફર્ગેટ ધેમ, ફોકસ ઓન અસ. દેટ ઇઝ અ મેન્ટાલિટી ના. જેની પાસે જ્ઞાન નથી, જે અજ્ઞાની છે, એનું તો કોઈ દુઃખ લગાડીને કાંઈ મતલબ નથી. પણ જેની પાસે જ્ઞાન આવ્યું એની જવાબદારી થાય કે અજ્ઞાનીને જ્ઞાન આપવું. સો નાવ યુ પીપલ નો, દેન ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી. મને ખબર હતી, હું મારી રિસ્પોન્સિબિલિટી પૂરી કરું છું. હું આવા સેમિનાર ઘણી જગ્યાએ કરું છું, ફ્રી ઓફ કોસ્ટ કરું છું, ચાર્જથી કરું છું. જેને જે રીતે લાદથી જોઈએ તો લાદથી, વાતથી જોઈએ તો વાતથી, એ રીતે આપું છું. પણ ઇટ ઇઝ માય ડ્યુટી કે હું સમજ્યો છું મારે આપવું જોઈએ. સો નાવ ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી. તમે સમજ્યા છો, તમારે આપવાનું. તમારી આજુબાજુમાં જેટલા લોકો મળી બધાને પકડાવવાનું. સેલ કરો ને, સારી વસ્તુ છે એને સેલ કરો. પ્રમોશન તો સારી વસ્તુનું જ થવું જોઈએ ને. આશીર્વાદ આટાનું પ્રમોશન કરીને આપણને કંઈ નથી મળવાનું, અને આનું પ્રમોશન કરીને આપણી જે પેલી ગોડની જે બેંક છે એની અંદર તો અમુક ક્રેડિટ જમા થશે, બિકોઝ આ સારું કામ છે. સો એ રીતે કન્સિડર એ લોકો કરે કે ના કરે. આ અત્યારે કેવું છે, ચમત્કારની દુનિયા છે. તમે ચમત્કાર બતાવો તો બધા નમસ્કાર કરે. એટલે મારા ક્લિનિકલ પ્રેક્ટિસમાં હું ઘણી વખત અમુક પેશન્ટોને એવું કહી દઉં કે તમે હજી થોડા દુઃખિત થવાનું બાકી છે, તો તમે જાઓ, હજી વધારે દુઃખી થઈને પછી આવજો, અમે અહીંયા જ બેઠા છીએ, અમે ક્યાંય નહીં જઈએ. બિકોઝ ટ્રસ્ટ નથી તો કંઈ વાંધો નહીં, દુઃખી થઈને પછી ટ્રસ્ટ બેસાડવો પડશે, ના છૂટકે. અને ઘણા એવા હોય છે કે એમને એવું સમજાવવું પડે છે કે જે આ તમે કહ્યું એ રીતે, કે હું એવું કહી દઉં એમને કે તમે 3 દિવસ ટ્રીટમેન્ટ લ્યો, 3 દિવસમાં જો તમને સહેજ બી ચમત્કાર જેવું ના લાગે ને, દેન ફર્ગેટ, મારા પૈસા નહીં આપતા અને આગળ તમે ટ્રીટમેન્ટ પણ નહીં લેતા. વિધિન અ 1 ડે એ પૈસા જમા કરાવી દે છે, વિધિન અ 1 ડે. બિકોઝ એ નેચરનો પાવર છે. તમે પેટ ઉપર ઠંડુ નેપકિન મૂકો એટલે ફરક લાગે ને લાગે, જેમાં મારી કોઈ જ ઇફેક્ટ નથી હોતી. હું સ્ટીમમાં માણસને બેસાડી દઉં તો બહાર નીકળીને હળવું લાગવાનું જ છે. એક એનીમાં આપી દીધો તો એનું પેટ સાફ થવાનું જ છે, તો રિલેક્સ થવાનું જ છે. ઇટ ઇઝ અ પાવર ઓફ નેચર. બટ તમને મારામાં ટ્રસ્ટ બેસતો હોય તો મારામાં બેસાડો, ના બેસતો હોય નેચરમાં બેસાડો, બટ જસ્ટ ટ્રસ્ટ ઓન નેચર. સો એના માટે આ નાની નાની પ્રોસેસીસ બહુ જ કામ લાગે. વોટર થેરાપીની વાત કરીએ તો વોટર થેરાપી માટે પ્રેક્ટિકલ કરી શકાય. આમ તો ઠંડુ પાણી મળી શકે ફ્રીજનું. એક સિમ્પલ એક્ઝામ્પલ આપીશ તો એ તમને બહુ જ ઇઝીલી સમજાઈ જશે કે નાયા પહેલાંના આપણે અને નાયા પછીના આપણે શું ચમત્કાર થયો, શું ચમત્કાર થયો. એટલે કોઈ તંત્ર મંત્ર થયું એની અંદર કંઈ? સીધી ને સટ ભાષામાં જાણે જીવતા થયા. એક્ઝેક્ટલી. પણ આ તમે છે ને બહુ ઊંચી વાત કરી કે મર્યા પછી જીવતા થયા હોય એવું લાગે, કારણ કે ઊંઘ એ નાનું મૃત્યુ છે. તો મૃત્યુમાંથી બહાર આવ્યા પછી જ્યારે પાણી માથા ઉપર પડે ત્યારે ખરેખર જીવતા થયા હોય એવું લાગે.
એની અંદર માત્ર એક જ ચેન્જ થાય છે કે જળ તત્વનો આપણા ઉપર અભિષેક થાય છે. આપણા એક એક કોષ ઉપર, આપણી એક એક સ્કિનના ન્યુરોન્સ ઉપર એ જ પાણી પડે છે અને એ પડ્યા પછી એ જે લાઇવલીનેસ જે ક્રિએટ થાય છે ને એ પાણીનો બેઝિક તત્વ છે. નદીને જોતાની સાથે જ આપણામાં લાઇવલીનેસ આવી જાય છે. કેમ ચેન્જ આવ્યો? શું ફરક પડ્યો? ખાલી એક ઇન્દ્રિયએ એને જોયું, બીજીએ તો જાણ્યું પણ નથી, એટલે હાથ તો નાખ્યો જ નથી. એક જ ઇન્દ્રિય દ્વારા આપણે જોયું. ફર્ગેટ અબાઉટ ઇટ. મેડિટેશનની અંદર આલ્ફા મ્યુઝિક આપવામાં આવે, કાન જ ખાલી સાંભળે છે નદીનો અવાજ, સ્ટીલ વી ફીલ અલાઈવ. કેમ? જળ તત્વની બેઝિક નેચર છે લાઇવલીનેસ આપવું. તો જો જળ તત્વ આટલી હદે ઇફેક્ટ કરતું હોય લાઇવલીનેસ આપવામાં, તો સિંગલ ઓર્ગનને લાઈવ કરવું હોય ને તો એ પણ જળ તત્વ કરી શકે, પાણી જ કરી શકે. અને આ કોઈ જ થેરાપીમાં, એટલે કોઈ પણ પેથીની અંદર આ શક્ય નથી. એક ઓર્ગનને ફરી પાછું જીવતું કરવું હોય તો એની પાછળ કેટલી બધી મહેનત લાગે. જે લોકો આયુર્વેદમાં બહુ જ મહેનત કરે છે એ લોકોને ખ્યાલ હશે, રાઈટ, કે એક ઓર્ગનને પાછું જીવતું કરવું એટલે શું થાય. અને એ નેચરોપેથી દ્વારા બહુ જ સરસ રીતે થઈ શકે છે. એ કઈ રીતે? તો હું પહેલાં પાણીનો સિદ્ધાંત સમજાવી દઉં. સૂક્ષ્મતાથી શરીરને જોવાનું, એટલું માઇન્યુટલી આપણે બોડીને જોઈ નથી શકતા આપણા બોડીમાં શું ચેન્જીસ થાય છે. આ બધાનો અનુભવ છે, પણ ટચ એટલા માટે કરાવું છું કે લાઈવ ફિલિંગ આવે તરત જ. બીજા કોઈ આ બરફને ટચ કરી કે જ્યારે ઠંડક હાથને ટચ થાય છે ત્યારે સૌથી પહેલું રિએક્શન ઝટકો લાગે, પછી ઠંડક વધતી જાય. ઠંડક વધ્યા પછી શું થાય? બરફનો ટુકડો આપણે મૂક્યો હોય તો પછી શું થાય? હા, સૂન થઈ જાય, હાથ સૂન થઈ જાય, નમનેસ આવી જાય હાથની અંદર, રાઈટ. અને ટુકડો નાનો હોય તો ઓગળી જાય. કેમ ઓગળી ગયો? આપણા શરીરની ગરમી એટલે શું? કયું બર્નર અંદર સળગે છે? અગ્નિ કેવી રીતે પેદા થયો અંદર? પેલું આમ તો એવું જૂના જમાનામાં તો લાકડા ઘસતા એટલે થતો અગ્નિ. તો એવી કઈ પ્રક્રિયા બોડીમાં થાય છે? જનરલી બોડી હીટ પેદા કરવા માટે શું કરવામાં આવે? એક્સરસાઇઝ. હા, શ્વાસોશ્વાસ. શેનું રબિંગ? શેનું? પણ મેં અહીંયા બરફ મૂક્યો તો અંદર કયું રબિંગ થશે? હું તો ખાલી એમને ઊભો જ છું સ્થિર, થોડી વારમાં તો આખો હાથ નમ થઈ જાય છે. બોડી હીટ આપણે કહ્યું, બોડી હીટ રાઈટ છે, બટ બોડી હીટ જનરલી આપણે જ્યારે દોડીએ, આપણે એક્સરસાઇઝ કરીએ ત્યારે બ્લડ સર્ક્યુલેશન ફાસ્ટ થાય. એટલે બ્લડ સર્ક્યુલેશનનું કામ છે હીટ જનરેટ કરવી કે કોલ્ડનેસ લાવવી, બરાબર. એટલે બોડીનો આ નિયમ છે, સિદ્ધાંત છે કે તમે વિષુવવૃત્ત પર ઊભા હો કે હિમાલયની ઉપર ઊભા હો, બોડીનું ટેમ્પરેચર તો એક જ રહે છે, શરીરનું તાપમાન એક સરખું જ રહે છે. અને એમાં પણ હાથનું તાપમાન અલગ હોય ને શરીરનું તાપમાન અલગ હોય એવું પણ ના થાય. તાપમાન આખા શરીરનું એક સરખું રહે. એટલે તમે અહીંથી માપો, અહીંથી માપો, અહીંથી માપો, ગમે ત્યાંથી માપો, તાપમાન એક સરખું રહે છે. આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને જળ ચિકિત્સા કામ કરે છે. જ્યારે શરીર ઉપર અહીંયા હાથમાં બરફ મૂક્યો ત્યારે અહીંયા કોન્ટ્રાક્શન થાય, મસલ્સ બધા કોન્ટ્રાક્ટ થાય, ઓકે. અને બ્લડ સર્ક્યુલેશન ત્યાંથી દૂર થવા લાગે, એટલે ધીમે ધીમે ત્યાં નમનેસ આવવા લાગે. પહેલો હાથ મૂક્યો, ઠંડુ લાગ્યું, મજા આવી. પછી થોડી વાર હાથ મૂક્યો, હાથ એમને મૂકેલો રાખ્યો તો શું થયું? થોડુંક બળતરા જેવું થવા લાગે, રાઈટ. હજી વધારે હાથ મૂકી રાખો તો પછી ફિલિંગ જ જતી રહે હાથમાંથી, નમનેસ આવી જાય.
આ પ્રોસેસ શું થઈ, ધીમે ધીમે કોન્ટ્રાક્શન વધતું ગયું. આપણા હાથની હીટિંગની કેપેસિટી કરતાં બરફની ક્વોન્ટિટી વધારે છે, તો ધીમે ધીમે હાથમાંથી બ્લડ સર્ક્યુલેશન, અને આની આ જ પ્રક્રિયા જો કન્ટિન્યુ રહે તો પેલું હિમડંક થાય. ખબર છે, સિયાચીનનું વાંચ્યું હશે સફારી વગેરેમાં, કે ત્યાં સૈનિકોને હિમડંક થાય છે અને એનાથી માણસ ગ્લેશિયરની અંદર એ પગ કપાવવો પડે છે લિટરલી. એટલે જો બહુ વધારે વાર સુધી બરફ રહે તો એ ભાગ ખોટો પડી જાય, ત્યાં ગેંગ્રીન જેવી કન્ડિશન ક્રિએટ થઈ જાય. ઓકે, તો એ પાર્ટ ત્યાંથી બ્લડ સર્ક્યુલેશન દૂર થયું. દેન આફ્ટર એ જગ્યાને પાછું રિકવર કરવા માટે તમે બરફમાંથી હાથ લઈ લ્યો છો, તો થોડી વાર સુધી જો તમે મેડિટેશન કરી શકતા હો અને થોડી વાર સુધી ઓબ્ઝર્વ કરો ને, તો આ એરિયામાં બ્લડ સર્ક્યુલેશન બહુ જ વધારે લાગશે. કારણ કે ત્યાંનું ટેમ્પરેચર નોર્મલ કરવા માટે બ્લડ ફ્લોને આખા શરીરમાંથી મહેનત કરીને ત્યાં આવવું પડે, તો એ જગ્યાની હીટ વધી શકે. રાઈટ. તો હવે અહીંયા પ્રોસેસ શું થાય છે, આ ઠંડીની વાત થઈ. એવી જ રીતે ગરમીની વાત કરીએ તો જેવો હું ગરમીમાં હાથ નાખું છું, પહેલો તો નખાશે જ નહીં, પણ જેવો હું હાથ નાખું છું તો થોડી વારમાં ગરમ થઈ જશે, અહીંયા લાલ થઈ જશે, રેડનેસ આવી જશે. એનાથી હજી વધારે રાખીશ તો ફોડલો થશે અને ફૂટી જશે, એટલે સ્કિન ગઈ. ત્યાં એક્સપાન્શન થાય છે. એ એક્સપાન્શન એટલી હદનું થાય છે કે જ્યારે હું વધારે વાર સુધી રાખું છું તો જગ્યા નથી રહેતી એક્સપાન્શન માટેની, એટલે આખો પરપોટો બની જાય છે. બટ એ ડાયલેટ કરે છે અંદરના મસલ્સને અને જગ્યા કરે છે, એક્સપાન્શન કરે છે. પ્લસ ત્યાં બ્લડ ફ્લો બહુ જ વધારે માત્રામાં આવે છે. કેમ? અચાનકમાં હીટ આવી ગઈ તો એને ડિસ્ટ્રીબ્યુટ કરવી પડે ને, એટલે હીટ ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે બ્લડ સર્ક્યુલેશન ત્યાં ફોર્સફુલી આવે છે અને પછી એ હીટને લઈને પાછું નોર્મલાઇઝ થઈ જાય છે. એટલે પ્રોસેસ શું થઈ, ઠંડુ મૂક્યું, કોન્ટ્રાક્શન થયું, બ્લડ સર્ક્યુલેશન દૂર થયું, પછી ગરમ મૂક્યું, એક્સપાન્શન થયું અને એક સાથે ફ્લો બ્લડનો એક જગ્યા પર કોન્સન્ટ્રેટ થયો. તો એક જ જગ્યા ઉપર જ્યારે બ્લડનું અવાગમન થશે તો એ ટ્રાન્સપોર્ટેશનના કારણે જેટલા પણ વેસલ્સ છે, જેટલો પણ ટોક્સિક મટીરિયલ ભરાયેલો છે, જેટલા પણ આર્ટરીઝ આપણી બ્લોક થવા લાગી છે, એ બધું જ ક્લિયર થવા લાગશે. કારણ કે જે ફોર્સ છે ને બ્લડનો, એના કારણે ક્લિયર થઈ શકે. તો એ આમ કેવું છે કે કોરોનરી આર્ટરી બોડીની સૌથી મોટી છે, એ બ્લોક થાય ને ત્યારે ખબર પડે કે હવે હાર્ટ ગયું. હાર્ટ હડતાલ કરી દે ત્યારે એટેક આવે ત્યારે આપણને ખબર પડે, અને ડૉક્ટર ચેક કરીને કે એન્જિયોગ્રાફીમાં 98% બ્લોક છે, 90% બ્લોક છે. એટલે માણસ અડધો તો ત્યાં જ મરી જાય કે આ પૂરું થઈ ગયું આપણું, આ વખતનું જીવન પૂરું. 90% બ્લોક થઈ ગઈ છે મારી નળી. બટ એ 90% બ્લોક સૌથી મોટી નળી થઈ, એની પહેલાં બીજી કેટલી નળીઓ છે એ બ્લોક નહીં થઈ હોય. બટ વી નેવર કન્સિડર. ભગવદ્ ગીતામાં 13મા અધ્યાયમાં ભગવાને શરીરને ખેતર સાથે સરખાવ્યું છે, ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ, અને એમાં કીધું છે કે આ શરીર એક ખેતર છે. એક્ઝેક્ટ ડેફિનેશન આપી છે. જ્યારે શરીરને ખેતર સાથે સરખાવીએ તો આખા ખેતરની અંદર પાક હોય, પણ એ પાકને પહોંચાડવા માટે પેલી નીક બનાવેલી હોય. નીક કે ને શું કે બીજું, પાણીને પહોંચાડવાની જે વ્યવસ્થા છે, તો એ નીકની અંદર કચરો ભરાય, એટલે એ પ્રોપરલી ચાલતી હોય તો આખો પાક સરસ ચાલે. તમારે ખાતર નાખવું હોય તો એમાંથી નખાય, તમારે ગૌમૂત્ર નાખવું છે તો એમાંથી નખાય, એમાંથી બધું જ જાય. બટ જ્યારે એમાં જ કચરો આવી જાય તો જે એરિયાને પાણી નથી મળતું એ એરિયા બગડે, સડે, ઓછું પાકે, વધારે મળવા લાગે તો વધારે પાકે, કંઈક તૂટી ગયું તો એટલો ભાગ ડિસ્ટ્રોય થઈ જાય. બસ સેમ પ્રોસેસ બોડીમાં થાય છે. બ્લડ સર્ક્યુલેશનની જે આખી ગેમ છે એ આ રીતે ચાલે છે. તો એનો ઉપયોગ કરીને વોટર થેરાપી બહુ જ ડ્રાસ્ટિક ચેન્જ લાવે છે બોડીમાં, અને એના માટે ઠંડા ગરમ શેક એ બહુ જ ઉપયોગી થાય છે. હવે કોઈને પ્રેક્ટિકલી કરવા હોય તો કરીને બતાવીએ. હાથ ઉપર, પગ ઉપર, પેટ ઉપર. આઈડિયલ જગ્યા તો પેટ ઉપર છે. પેટ ઉપર જો ઠંડા ગરમ શેક કરો તો એ 10 મિનિટ પછીની જે ઇફેક્ટ હોય પેટ ઉપર એ બહુ જ સરસ હોય. કારણ કે આખા બોડીનું કંટ્રોલિંગ છે ને એ આ મેજિકલ બોક્સમાં છે. મોટાભાગના વાઇટલ ઓર્ગન્સ આ મેજિકલ બોક્સમાં આવેલા છે. અને અમને ડાયગ્નોસ શીખવાડતી વખતે એવું કહેતા કે પેટનો દુખાવો જલ્દી ડાયગ્નોસ ના થઈ શકે. આ મશીનો બધા એટલે વસાવવા પડ્યા, કારણ કે બાકી તો ડૉક્ટરો એમને જ ચેક કરીને કહી દેતા કે તમને આ પ્રોબ્લેમ છે. બટ હવે એમાં મેળ ના પડે. પેટનો દુખાવો લઈને આવ્યું હોય તો એ તો શું ખબર, ઘરે વાસણ ના ઘસવા પડે એટલે દુખતું હોય પેટમાં. પણ એને ચેક કરીએ તો ખ્યાલ આવે કે આ શેનું દુખે છે, આ સાસુનું દુખે છે કે એકચ્યુઅલી લીવરનો પ્રોબ્લેમ છે. એટલે લીવરનો પ્રોબ્લેમ છે કે સાસુનો પ્રોબ્લેમ છે એ ત્યાંથી ખબર પડી જાય. બટ એ બધું જ ક્લિયર કરવા માટે આ વોટર થેરાપીની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો એ બહુ જ સારી ઇફેક્ટ આપે છે. આપણે પ્રેક્ટિકલી કરવું હોય,
ત્રણ રીતે થઈ શકે. અત્યારે એવું છે કે ફિઝિયોમાં પણ હોટ એન્ડ કોલ્ડનો યુઝ કરવામાં આવે છે, બટ એ ઠંડીનો અને ગરમીનું બેનિફિટ લેવામાં આવે છે. જ્યારે પાણીની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો આપણે જળ તત્વનો ઉપયોગ કરીએ છીએ. એટલે જે મેં બેનિફિટ કહ્યું એ હીટ અને ઠંડકનો પણ બેનિફિટ છે જ, પણ જ્યારે પાણીનું આપણે ઇન્વોલ્વમેન્ટ લઈએ છીએ ત્યારે એ ઇફેક્ટ આખી બદલાઈ જાય છે. પણ ઇફેક્ટ બદલાવાનું એક મોટું રીઝન આપણો ભાવ પણ છે. જો એની સાથે ભાવ જોડાય તો આખી ઇફેક્ટ બહુ જ મોટા પાયે ચેન્જ થઈ જાય. ભાવને ના જોડીએ તો એ જે પોતાનું કામ છે લાઇવલીનેસ આપવાનું એ તો કરવાનું જ છે, બટ ભાવ એ બહુ મોટું મહત્ત્વનું પાસું છે. કારણ કે એક પથરાને આપણે મનથી નક્કી કરીએ છીએ તો એ કૃષ્ણ થઈ જાય છે, આપણે નક્કી કરીએ છીએ તો રામ થઈ જાય છે. આકારમાં થોડો ઘણો ફરક હોય છે, પણ એ નક્કી તો આપણે કર્યું ને, અને લોકોની માનતાઓ પૂરી થઈ જાય છે. એમાં બહારના કોઈ પથ્થરથી નથી થતી, એનાથી થાય છે. આ બી આરસનો છે, એ બી આરસનો છે, બટ ત્યાં ભાવ જોડાઈ ગયો. ભાવ જોડાયો એટલે એ ભગવાન થઈ ગયા, અને ભગવાન થઈ ગયા તો બધું જ પૂરું થાય. બટ ડિફરન્સ શું છે બેની વચ્ચે? ભાવ. એટલે એ બધું આપણામાં મનમાં છે. ઇટ્સ ઓલ ગેમ ઓફ માઇન્ડ. એ જ રીતે જ્યારે હું આને જળ તત્વ તરીકે લેવાનું ચાલુ કરું છું તો મારા બોડીની ટ્રીટમેન્ટની ઇફેક્ટ અલગ હોય છે. સ્વપ્ન સૃષ્ટિમાં જ્યારે ચલાવતા ત્યારે એજ નાની હતી, હજી ઘણું બધું સમજવાનું હતું, અનુભવવાનું હતું સમજવા કરતાં બી. ત્યારે એવું લાગતું કે ઠંડા ગરમ પોતા મૂકવાથી બહુ જ સારું થાય છે, એમ બહુ જ સરસ રહે છે, એટલું જ સમજાતું હતું. ધીમે કરતાં એ ખ્યાલ આવ્યો કે આ ભાવનું મહત્ત્વ છે. અને ત્યાં સૌથી મોટો બેનિફિટ એ મળે કે પેશન્ટની પૂરેપૂરી મેન્ટાલિટી અમારા કંટ્રોલમાં હોય. કારણ કે હોલ ડે પેશન્ટ અમારા કંટ્રોલમાં છે. શું વિચારવું એ અમે નક્કી કરીએ. અમે એવા પિક્ચરો પણ બતાવીએ, અમે એવી ગેમ્સ પર રમાડીએ, સેન્ટરમાં એ બધું જ કરીએ, અમે પૂરેપૂરું એન્જોય કરીએ. બટ એની મેન્ટાલિટીને અમારા કંટ્રોલમાં રાખીએ. એની હાવ એનું ફૂડ અમારા કંટ્રોલમાં છે. પણ જ્યારે અહીંયા શરૂ કર્યું ત્યારે બહુ જ મોટી ચેલેન્જ હતી. સિટી એરિયામાં શરૂ કર્યો એટલે બારે જ ગાંઠિયાવાળો બેઠો હોય. અંદર ક્લિનિક હોય ને બારે, હું ગુરુકુલ રોડ પર છું તો એ ખાવાનું હબ છે. એમ બધી જ સારી વસ્તુઓ ત્યાં મળે છે. તો હવે બહાર જતા હોય કેટલા બધા લોકો બોલાવે, અહીંયા આવો, અને એ પ્રલોભનોને રોકવા એટલે કેટલું અઘરું છે. એ કોઈ ફૂડી હોય તો વધારે સારી રીતે સમજી શકશે કેટલું અઘરું છે. બટ એ ટાઈમે આની કિંમત સમજાણી કે જ્યારે ભાવ સાથે ટ્રીટમેન્ટ કરવામાં આવે તો જે આખા દિવસમાં બેનિફિટ મળતું હતું એના કરતાં વધારે સારું બેનિફિટ 2 કલાકમાં પણ મળી શકે છે. હિન્દુઇઝમની અંદર જે બધા જ દેવ તરીકે લીધા છે એ બધાની પોતપોતાની ક્વોલિટીઝ છે, એન્ડ ઇટ ઇઝ અ પરફેક્ટ સાયન્સ. એ રીતે જ લીધું છે. પણ એ દેવતાવાળી ફિલિંગ આપણને આવતી નથી, કારણ કે એટલા બધા મારા થયા છે ને કે હવે આપણી સાયકોલોજી બદલાઈ ગઈ છે. આપણે લેફ્ટ ઇટ છીએ.